હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, અને એની અંદર આપણે જોઈ રહ્યા હતા સ્વાધ્યાય 3.1. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 1 થી 14, જેની અંદરથી આપણે શરૂઆત કરેલી ચેપ્ટર નંબર 3 ની. આજે આપણી પાસે ત્રીજા નંબરનો વિડીયો, અને આજના વિડીયોનો આપણો ટોપિક રહેવાનો છે સ્વાધ્યાય 3.1 એના આગળના દાખલા, કે જેની અંદર દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 આ બે દાખલા આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ. શેના રિલેટેડ દાખલા છે તો એના સમજી લઈએ, અને એના પછી આગળના દાખલાને ગણવાની શરૂઆત કરીએ. સો આપણે લેક્ચર નંબર 1 ની અંદર એક કોષ્ટક જોયું હતું. આપણને ચોપડીની અંદર પેજ નંબર 23 ઉપર એક કોષ્ટક આપેલું છે, કે જેની અંદર જો આપણને કોઈ બે સમીકરણ આપેલા હોય તો એની અંદર a1 a2 b1 b2 c1 c2 આ ત્રણેયના ગુણોત્તરની આપણે સરખામણી કરતા હતા, અને એના રિલેટેડ આપણે એનું આલેખાત્મક સ્વરૂપ અને બેઝિક સ્વરૂપ જોતા હતા. સાથે સાથે એવું કહેતા હતા કે શું આ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં એ વસ્તુ શીખ્યા હતા. તો બસ એના રિલેટેડ આખા દાખલા રહેવાના છે. એ બધી વસ્તુ ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ. જો તમારે બહુ જ ડિટેલમાં શીખવી હોય તો લેક્ચર નંબર 1 ની અંદર આપણે વસ્તુ શીખેલા છીએ. ઓકે, આપણે સમજીએ કે એની અંદર આપણે શું શીખ્યા હતા. તો પહેલા નંબરની અંદર તો આપણને કોઈ સમીકરણ આપેલું હોય, અને એ સમીકરણ દ્વારા જો આપણે a1 ભાગ્યા a2, પછી b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 આ ત્રણ વસ્તુ આપણે શોધતા. a1 a2 b1 b2 c1 c2 આ ત્રણ વસ્તુનો આપણે શું કરતા? ગુણોત્તર કરતા. અને જો એ ગુણોત્તરનું સ્વરૂપ કેવું આવે છે એના રિલેટેડ આપણે આગળની વસ્તુ નક્કી કરતા. આ શું કહેવાય? તો કે ગુણોત્તરની સરખામણી કહેવાય. માની લઈએ કે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ્સ ટુ c1 ભાગ્યા c2. આપણી પાસે પહેલા નંબરની ગુણોત્તરની સરખામણી થાય, કે જેની અંદર આપણે ખાલી આટલું બી લખી શકાય કે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2, અથવા તો આખું લખવું હોય તો એ બી રેડી જ વસ્તુ છે. જો આવું આપણને આપેલું હોય તો સમીકરણ યુગ્મની જે રેખા હોય એ એક જ બિંદુમાં છેદે. એક જ બિંદુમાં છેદે. એક બિંદુમાં છેદે. જો એક જ બિંદુમાં છેદ તો એના ઉકેલ કેટલા મળે? અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે. જો અનન્ય ઉકેલ મળે મતલબ ઉકેલ તો મળ્યો, તો સમીકરણ યુગ્મ કેવું કહેવાશે? તો કે સમીકરણ યુગ્મ સુસંગત છે એવું કહેવાશે. રેડી? આ જે બધી વસ્તુ એક્ઝામની અંદર એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેતી હોય છે, કે જો આપણને આવી રીતના એનું ગુણોત્તરની સરખામણી આપેલી હોય તો તમને એવું પૂછવામાં કે એનું બેઝિક સ્વરૂપ કયું, અથવા તો એનું આલેખાત્મક સ્વરૂપ, જેને આપણે આલેખાત્મક સ્વરૂપ કહેવાય, એક બેઝિક સ્વરૂપ કહેવાય, અને સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં એમ કહેવાય. ઓકે, તો આવી રીતના આપણી પાસે ટોટલ ત્રણ વસ્તુ છે. આ એનું આલેખાત્મક સ્વરૂપ, પછી એનું બેઝિક સ્વરૂપ, અને સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં એના માટેનું. બીજા નંબરનો ટોપિક જોઈએ કે એની અંદર જો ગુણોત્તરની સરખામણી કહેવામાં આવે અને a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 હોય, મતલબ જો ત્રણે ત્રણ ગુણોત્તર સરખા હોય તો સમીકરણ યુગ્મની જે રેખાઓ રહી એ કેવી હોય? સંપાતી હોય. સંપાતી હોય મતલબ શું? તો કે એકના ઉપર જ એક રેખા આવેલી હોય. જો એકના ઉપર એક રેખા આવેલી હોય તો તમે જ્યાં જોવો ત્યાં તમને એના ઉકેલ મળી જાય. મતલબ એના કેટલા ઉકેલ મળે? તો કે અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે મતલબ આપણને ઉકેલ તો મળ્યા જ. તો કેવું કહેવાય? સમીકરણ યુગ્મ સુસંગત કહેવાશે. તો સમીકરણ યુગ્મ સુસંગત છે. રેડી? નંબર 3 ની અંદર આપણે શું શીખ્યા હતા? તો કે નંબર 3 ની અંદર આપણે જોયું હતું a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બટ નોટ ઇક્વલ્સ ટુ c1 ભાગ્યા c2. જો બે ગુણોત્તર સરખા હશે અને c1 c2 ના ગુણોત્તરના સરખા નહીં હોય તો આપણને શું મળશે? તો કે સમીકરણ યુગ્મની રેખાઓ એકબીજાને સમાંતર હશે. જો એ સમાંતર હોય, આવી રીતના એકબીજાને સમાંતર હોય, છેક સુધી આગળ જઈ જશે પણ ક્યારેય એકબીજાને ટચ નહીં થાય, છેદશે નહીં, તો આપણને શું મળશે? એના કોઈ ઉકેલ મળશે નહીં. મતલબ ઉકેલ ન મળે. જો ઉકેલ જ ના મળે તો સમીકરણ યુગ્મ સુસંગત કહેવાય નહીં, મતલબ સુસંગત નથી. રેડી? તો આપણને આની અંદર શું કઈ કઈ વસ્તુ પૂછી શકે? પહેલા તો આપણને કોઈ ગુણોત્તર આપેલો હોય અને એના ઉપરથી આપણને એનું આલેખાત્મક સ્વરૂપ પૂછી શકે, અને બીજા નંબરની અંદર એનું જે કયું સ્વરૂપ? બેઝિક સ્વરૂપ પૂછી શકે. આલેખાત્મક સ્વરૂપ મતલબ શું? તો કે એની રેખાઓ કેવી મળે? તો કે એક બિંદુમાં છેદતી રેખાઓ મળે. એક બિંદુમાં છેદતી રેખાઓ, અને આપણે આવું બી કહી શકાય કે છેદતી રેખાઓ. ઓકે, આ એનું શું કહેવાય? આલેખાત્મક સ્વરૂપ. આલેખાત્મક સ્વરૂપ. એનું આલેખાત્મક સ્વરૂપ મતલબ શું? તો એનો આલેખ જે આપણે અહીંયા આગળ દોર્યો કે સમાંતર રેખાઓ મળી, સંપાતી મતલબ એકના ઉપર એક મળી, કે આવી રીતના છેદતી રેખાઓ, આ એક રેખા આ બીજી રેખા, એક બિંદુમાં છેદતી રેખાઓ, આ શું કહેવાય? એનું આલેખાત્મક સ્વરૂપ કહેવાય. બીજા નંબરની અંદર આવે એનું બેઝિક સ્વરૂપ. બેઝિક સ્વરૂપ મતલબ શું? તો કે એના ઉકેલ કેટલા મળે? તો કે આની અંદર અનન્ય ઉકેલ મળે, મતલબ એક જ ઉકેલ મળે. આની અંદર અનંત ઉકેલ નહીં, અહીંયા આગળ કોઈ ઉકેલ ના મળે. અને ત્રીજા નંબરની અંદર આવે કે સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં એવું ચેક કરવું હોય તો આપણે શું કહી શકાય? કે જો આપેલ સમીકરણનો કોઈ ઉકેલ મળશે, જો ઉકેલ મળે તો સુસંગત કહેવાશે. અહીંયા આગળ આપણને કોઈ ઉકેલ નથી મળતા, ક્યારેક જ્યારે સમાંતર હોય ત્યારે. તો જો ઉકેલ ના મળે તો સમીકરણ યુગ્મ સુસંગત કહેવાશે નહીં. ઓકે, સો જે દાખલા નંબર 2, 3 અને 4 આપણને 3 દાખલા પૂછવામાં આવેલા રહ્યા. આ ત્રણે ત્રણ ની અંદર આપણે એક જ વસ્તુ કરવાની છે. અને અહીંયા આગળ જેટલા બી દાખલા આપણને આપેલા રહ્યા આ 3 દાખલામાં,
એ દરેક MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. મતલબ એની અંદર આખું સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના ગણવું એનું કોઈ મહત્વ નથી, છેલ્લા જવાબમાં આપણને શું મળે છે એનાથી મહત્વ છે. ઓકે, કેવી રીતના દાખલાને સોલ્વ કરવા હું તમને કમ્પ્લીટ શીખવાડીશ અને તમને એનો કમ્પ્લીટ આઈડિયા આવી જશે. અને MCQમાં જો પૂછાય તો આપણે એની ઉપર વધારે ટાઈમ ના બગાડાય, તો કેવી રીતે એને ફટાફટ અને ફાસ્ટ સોલ્વ કરવા એ વસ્તુ બી હું અહીંયા આગળ તમને શીખવાડીશ. તો સ્ટાર્ટ કરીએ, હવે દાખલા ઉપર ફોકસ કરીએ. નંબર 1 ની અંદર આપણને પૂછવામાં આવેલો છે કોઈ બે સમીકરણ આપેલા છે, તો આપણને બે સમીકરણ કયા આપ્યા છે તો કે 5x - 4y + 8, 5x - 4y + 8 બરાબર 0, 5x - 4y + 8. અને બીજું સમીકરણ આપણને આપ્યું છે તો 7x + 6y - 9 બરાબર 0. જો આપણને એક્ઝામની અંદર આવા બે સમીકરણ આપેલા હોઈ શકે અને આપણને એવું પૂછવામાં આવે કે એના ગુણોત્તરની સરખામણી કઈ છે, મતલબ a1 * b1 b2 c1 c2 વચ્ચેનો ગુણોત્તર શું રિલેશન છે, મતલબ સરખા છે કે નહીં એ વસ્તુ પૂછી શકે. પણ મોસ્ટ પ્રોબેબલી તમને અહીંયા આગળ શું પૂછવામાં આવશે, સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં ચકાસો, અથવા તેનું આલેખાત્મક સ્વરૂપ અથવા તેનું બેઝિક સ્વરૂપ, આ ત્રણમાંથી જ કોઈ વસ્તુ પૂછવામાં આવશે. તો સૌપ્રથમ જો અહીંયા આગળ સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણવો હોય તો હું તમને પહેલો દાખલો કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ ગણી બતાવું અને આગળના જે દાખલા રહ્યા એ MCQ ની અંદર આપણે કેવી રીતે ફાસ્ટ સોલ્વ કરી શકાય એવી રીતના શીખીએ. ઓકે, તો સૌપ્રથમ અહીંયાથી આપણે a1 a2 એના પછી b1 b2 અને એના પછી c1 c2 ની વેલ્યુ શોધીશું. b1 b2 અને c1 c2 આપણા ટોટલ 6 વસ્તુ શીખવાની રહેશે. યાદ કરો, સમીકરણ યુગ્મ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0. સૌપ્રથમ કોઈ બી સમીકરણ આપેલું એને આ સ્વરૂપમાં ફેરવી દેવાનું. તો જોઈ લો ax + by + c બરાબર 0. એના સ્વરૂપમાં જ આપણને અહીંયા આગળ આપેલું છે. ax મતલબ શું તો કે x નો સહગુણક એટલે a, y નો સહગુણક એટલે b અને અચળ પદ એટલે c. તો અહીંયા આગળ જોઈ લઈએ, આ અહીંયા આગળ બે સમીકરણ છે તો આને આપણે a1 a2 a1 b1 c1 કીધું ને આના a2 b2 અને c2 કીધું. રેડી? તો a1 મતલબ x નો સહગુણક જે 5 આપેલો છે, પછી b1 મતલબ y નો સહગુણક જે 4 નથી -4 છે, ચિહ્ન સાથે રહેવાનું. ઓકે, c1 મતલબ શું +8 એટલે 8, તો આ c1 મળી ગયો. a2 કેટલો તો કે x નો સહગુણક 7, b2 કેટલો y નો સહગુણક એટલે 6 અને c2 કેટલો 9 ના -9, ચિહ્ન સાથે લેવાનું. તો સૌપ્રથમ આપણે 6 વસ્તુ શોધી દેવાની, એના પછી 3 ગુણોત્તરો શોધવાના, જેમ કે a1 ભાગ્યા a2, તો a1 ભાગ્યા a2 એટલે 5 ભાગ્યા 7. બહુ જ સરળ વસ્તુ છે, ડાયરેક્ટલી આપણે શું મૂકવાની, કિંમત જ મૂકવાની રહેશે. બીજા નંબરની અંદર b1 ભાગ્યા b2, b1 ભાગ્યા b2 મતલબ કેટલા થશે તો કે -4/6. તો પહેલા તો માઇનસ એમને એમ મૂકી દઈએ, 2 વડે છેદ ઉડાડીશું તો ઉપર 2 વધશે, નીચે 3 વધશે. રેડી? બહુ જ નાના છેદ છે, તમે ઉડાડી શકશો. અને c1 ભાગ્યા c2 એટલે આપણને કેટલા મળશે 8 ભાગ્યા -9 મતલબ -8/9. રેડી? તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2, c1 ભાગ્યા c2 ત્રણે ત્રણની કિંમત આપણને કેવી મળી, અલગ અલગ મળી. મતલબ કયું આલેખાત્મક સ્વરૂપ લાગશે તો કે અહીં આપણને શું મળ્યું તો કે a1 ભાગ્યા a2 not equals to b1 ભાગ્યા b2 not equals to c1 ભાગ્યા c2. આ જે સમીકરણ રહ્યું, સોરી આ જે આલેખાત્મક સ્વરૂપ રહ્યું, એની અંદર તમે ખાલી આટલી જ વસ્તુ કન્સિડર કરી શકો કે જો a1 a2 b1 b2 નો ગુણોત્તર સરખો ના હોય તો એને છેદતી રેખાઓ મળે, મતલબ એક જ બિંદુમાં છેદતી રેખાઓ મળે. આટલું બી લખી શકાય, જો આખું લખવું હોય તો એ બી લખી શકાય. ઓકે, તો અહીં આ જે આપણું આલેખાત્મક સ્વરૂપ રહ્યું એ રહ્યું હોવાથી અહીંયા આગળ પહેલા તો આપણે રકમ વાંચીએ કે આપણને શું પૂછવામાં આવ્યું છે આ દાખલાની અંદર તો કે બનતી રેખાઓ એક બિંદુમાં છેદે સમાંતર હોય કે સમપાતી હોય. તો જોઈ લો, આપણે ત્રણે ત્રણ જો અલગ અલગ હોય તો સમીકરણ યુગ્મની રેખાઓ એક બિંદુમાં છેદે હોવાથી સમીકરણ યુગ્મની રેખાઓ કેટલા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં છેદે. રેડી? અહીંયા સુધી કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. આગળ જે વસ્તુ શીખ્યા હતા બેઝિક, એના રિલેટેડ આપણે અહીંયા આગળ સોલ્વ કરવાના હતા. મેન આપણે શું કરવાનું, આ 3 ગુણોત્તર શોધવાના અને એના આધારે નક્કી કરવાનું કે એક બિંદુમાં છેદશે, સંપાતી હશે તો કે કેટલા અનંત બિંદુમાં છેદશે, કે સમાંતર હશે તો કોઈ બિંદુમાં છેદશે નહીં. અને તમને એવું પૂછી શકે કે સુસંગત છે કે નહીં. જો એક બિંદુમાં છેદતી હોય તો એનો એક ઉકેલ મળે અને જો ઉકેલ મળે તો સુસંગત કહેવાશે. રેડી? જો કોઈ દાખલો સોલ્વ કરવો હોય તો આવી રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોપર મેથડથી એને સોલ્વ કરી શકાય. બાકી આ જે દાખલા એ MCQ માં પૂછાશે અને જો 1 માર્ક્સનો MCQ હોય તો એની પાછળ આપણે 5 મિનિટ બગાડાય નહીં અને એક જ મિનિટની અંદર એને ફાસ્ટ સોલ્વ કરવો પડે. સો હવે જેટલા બી દાખલા આપણને બીજા આપેલા રહે એને આપણે ફાસ્ટ સોલ્વ કરી શકાય, કે જેથી કેવી રીતે એક્ઝામમાં આપણે એને ફટાફટ આન્સર લાવી શકાય અને આગળના દાખલા ઉપર મૂવ કરી શકાય. સો હવે આપણે દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ. નંબર 2 એની અંદર આપણને બે સમીકરણ આપેલા છે. એમાં આપણને આપ્યું છે 9x + 3y 9x + 3y + 12
બરાબર 0 અને બીજા નંબરની અંદર કહેવામાં આવે છે 18x 6y 18x પ્લસ 6y પ્લસ 24 બરાબર 0. ઓકે, ડાયરેક્ટલી શોર્ટમાં અને ફાસ્ટ કેવી રીતના સોલ્વ કરવું એ હવે આપણે શીખીએ. ડાયરેક્ટલી જો સમીકરણ આપેલું હોય અને તમારા રફમાં લખવું હોય તો લખી શકો, બાકી પેપરની અંદર ઓલરેડી આપણને જો આના આ સ્વરૂપમાં આપેલું હોય તો એમને એમ રાખવાનું. ડાયરેક્ટલી શોધવાનું a1 ભાગ્યા a2. a1 એટલે x નો સહગુણક જે 9 આપ્યો છે ભાગ્યા a2 એટલે x નો સહગુણક 18 એટલે આપણને શું મળશે 1/2. પછી શોધવાનું b1 ભાગ્યા b2, મતલબ y નો સહગુણક ઉપર 3 અને નીચે y નો સહગુણક 6 તો બરાબર આપણને મળશે 1/2. ત્રીજા નંબરની અંદર શોધવાનું c1 ભાગ્યા c2. અહીંયા આગળ 12 અને નીચે 24, અચળ પદ ઉપર 12 અને નીચે 24, મતલબ આપણને શું મળશે 1/2. ત્રણે ત્રણ ગુણોત્તર આપણને સરખા મળ્યા. જો ત્રણે ત્રણ ગુણોત્તર સરખા મળે મતલબ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. જો આ કન્ડિશન હોય તો આપણી પાસે સમીકરણ યુગ્મની રેખાઓ કેવી હોય તો કે સંપાતી હોય. જો સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી હોય તો એના ઉકેલ કેટલા મળે તો કે અનંત મળે. જો એના અનંત ઉકેલ મળે તો સમીકરણ યુગ્મ સુસંગત કહેવાશે. ઓકે, આટલી વસ્તુ આપણને ડાયરેક્ટલી ખબર પડી જવી જોઈએ. અહીંયા આગળ આપણને શું પૂછવામાં આવ્યું છે, એના કેટલા ઉકેલ મળે તો લખી દેવાનું કે એના અનંત ઉકેલો મળે. રેડી? દાખલા નંબર 2 ની અંદર કોઈ ડાઉટ ખરી? નહીં. દાખલા નંબર 3 જોઈએ. નંબર 3 ની રકમમાં આપણને ક્વેશ્ચન આપેલા છે 6x - 3y + 10 બરાબર 0 અને 2x - y + 9 બરાબર 0. ફટાફટ ફાસ્ટિંગ સોલ્વ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ a1 ભાગ્યા a2, એના બરાબર શું મળશે તો કે 6 ભાગ્યા 2. આવી રીતના સમીકરણ આપેલું એટલે સીધું ઉપર ભાગ્યા નીચે, ઉપર ભાગ્યા નીચે, ઉપર ભાગ્યા નીચે. બીજા નંબરની એટલે શું મળશે આપણને બરાબર 3/1 એટલે 3 મળશે. પછી શોધીએ b1 ભાગ્યા b2. તો જે આપણને કેટલા આપ્યા છે ચિહ્ન સાથે લેવાનું -3 અને નીચે y ના સહગુણકમાં ખાલી માઈનસ છે મતલબ -1y ગણાય તો -1 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 3 ભાગ્યા કેટલા આપણને 3 મળશે. પછી શોધીએ c1 ભાગ્યા c2 મતલબ 10 ભાગ્યા 9. આના કોઈ છેદ ઉડશે નહીં તો જોઈ શકીએ 3 3 અને 10 ભાગ્યા 9 મતલબ આપણને શું મળ્યું a1 a2 b1 b2 નો ગુણોત્તર સરખો મળ્યો પણ ત્રીજો ગુણોત્તર જે રહ્યો એ આપણને કેવો મળ્યો અલગ મળ્યો. તો અહીં આપણને મળ્યો a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ્સ ટુ c1 ભાગ્યા c2. જો આ ગુણોત્તર આપણને મળે તો સમીકરણ યુગ્મની રેખાઓ કેવી હોય સમાંતર હોય. જો સમાંતર હોય તો એનો કોઈ ઉકેલ ના મળે, ઉકેલ મળે નહીં. જો કોઈ ઉકેલ ના મળે તો સમીકરણ યુગ્મ સુસંગત નથી, સુસંગત નથી. અને એની અંદરથી આપણને શું પૂછવામાં આવ્યું છે અને કેટલા ઉકેલ મળે તો કે એનો કોઈ ઉકેલ મળે નહીં. આ આપણો જવાબ આવશે. MCQ ની અંદર પૂછે એટલે આપણે ખાલી એટલું જ જોવાનું કે એનો ઉકેલ મળે નહીં. જો લખવાનું હોય શબ્દોમાં તો લખી દેવાનું, ખરા ખોટામાં પૂછ્યું હોય તો સાચું ખોટું જે આવતું હોય અને ઉકેલ મળે નહીં એ લખવું હોય તો એ લખી દેવાનું. ઓકે, સો આવી રીતના એક્ઝામ્પલ ને સોલ્વ કરી શકાય. ત્રીજા નંબરની અંદર જો એવું પૂછવામાં આવે આપણને કે સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તો લખી દેવાનું કે સમીકરણ યુગ્મ સુસંગત નથી. એની અંદર આપણે કોઈ કારણ આપવાની જરૂર ના પડે, ખાલી છે કે નહીં એટલું જ પૂછવામાં આવેલું હોય. ઓકે, તો દાખલા નંબર 2 ના અહીંયા આગળ આ ત્રીજો દાખલો તો 6x વાળો. સો આપણો તો દાખલા નંબર 3 રેડી. તમને એની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. આવા ને આવા આપણને દાખલા નંબર 3 ની અંદર 5 દાખલા આપ્યા છે અને એની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે સુસંગત છે કે નહીં એ ચેક કરો. હવે મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં, કારણ કે આ દાખલા 1 માર્ક્સની અંદર એક્ઝામમાં પૂછાતા હોય છે. સો એના ઉપર મોસ્ટ આઈએમપી ક્લિક કરી દેજો અને એને સોલ્વ કરીએ આપણે. દાખલા નંબર 3 ઉપર ફોકસ કરીએ. એનો પહેલો દાખલો જોઈએ. એની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં એ ચકાસો. કોના આધારે ચકાસીશું તો કે a1 a2 b1 b2 c1 c2 ના ગુણોત્તરના આધારે. તો પહેલા તો એનું સમીકરણ લખીએ. પહેલું આપ્યું છે 3x + 2y બરાબર 5. બીજું આપ્યું છે 2x - 3y બરાબર 7. રેડી? તો હવે સૌપ્રથમ શું શોધીશું a1 a2 b1 b2 c1 c2 ના. જો અમે શું કીધું કે આવા દાખલાની અંદર સૌપ્રથમ એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ કે ax + by + c બરાબર 0. તો એવી રીતના અહીંયા આગળ જે 5 અને 7 રહે એ જમણી બાજુ છે અને આપણે સૌપ્રથમ ડાબી બાજુ લઈ દેવાના. તો શું મળશે કે 3x + 2y - 5 બરાબર 0. અને બીજા નંબરની અંદર આપણને શું મળશે અહીંયા આગળ ઓકે અહીં બીજા નંબરમાં મળશે તો કે 2x - 3y + 7 આ બાજુ આવશે તો -7 બરાબર 0. હવે ડાયરેક્ટલી આપણે શું શોધવાનું a1 ભાગ્યા a2, a1 ભાગ્યા a2. x નો સહગુણક 3, અહીંયા x નો સહગુણક 2. હવે શોધીએ b1 ભાગ્યા b2. અહીંયા આગળ y નો સહગુણક 2 ભાગ્યા y નો સહગુણક 3 ચિહ્ન સાથે લેવાનું એટલે -3 તો -2 ભાગ્યા 3 અને c1 ભાગ્યા c2. જો a1 a2 b1 b2 સરખા ના મળે એટલે સમજી જવાનું કે ત્રીજો કોઈ પોઈન્ટ હશે જ નહીં. c1 અને c2 અલગ જ હશે. ઓકે, તો -5 ભાગ્યા -7
-5 ભાગ્યા -7 એટલે આપણને શું મળશે 5/7. તો અહીંયા આગળ આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું કયું આલેખાત્મક સ્વરૂપ મળ્યું કે અહીંયા આપણને મળ્યું a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2. આપણે આટલું જ લખી શકાય. ઓકે, c1 ભાગ્યા c2 લખવું હોય તો લખાય, બાકી આ બંને વસ્તુ અલગ આવે તો c1 ભાગ્યા c2 અલગ જ આવે. તો આ વસ્તુ હોવાથી આપણને એનો કેટલા ઉકેલ મળશે કે છેદતી રેખાઓ મળે. શું મળે? છેદતી રેખાઓ, મતલબ એક બિંદુમાં છેદ. જો એક બિંદુમાં છેદ તેનો અનન્ય ઉકેલ મળે, મતલબ એક જ ઉકેલ મળે. જો એક ઉકેલ મળતો હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે, મતલબ સુસંગત કહેવાશે. તો અહીંયા આપણો જવાબ શું આવશે તો કે સમીકરણ યુગ્મ સુસંગત છે. આપણે નીચે કોઈ સ્પેસિફિક લાઈન લખવાની જરૂર રહેશે નહીં, કારણ કે આ દાખલો 2 માર્ક્સમાં પૂછાશે નહીં. 1 માર્ક્સની અંદર પૂછાશે અને એની અંદર આપણે જવાબ શું લખવાનો છે? આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. રેડી? બીજા દાખલા ઉપર ફોકસ કરીએ. નંબર 2. રકમની અંદર લખીએ બે સમીકરણ. સમીકરણમાં આપણને આપ્યું છે કે 2x - 3y બરાબર 8. તો બરાબર 8 ને શું કરી દઈએ? સીધું ડાબી બાજુ લાઈ -8 બરાબર 0 લખી દઈએ. અને બીજા નંબરમાં આપ્યું છે 4x - 6y બરાબર 9. તો બરાબર 9 માંથી 9 ના બાજુ લઈ દઈએ તો શું થઈ જશે? -9 બરાબર 0. ઓકે, તમારા દરેક પાસે ચોપડી હશે તો તમે આ રકમ જોઈ શકો. એની અંદર આપણે શું કર્યું? આ 8 આ બાજુ તો તેને ડાયરેક્ટ ડાબી બાજુ લાયા, 9 આ બાજુ તેને ડાબી બાજુ લાયા. ઓકે, શું કરવાની શરૂઆત કરી? પહેલા સીધું a1 ભાગ્યા a2 શોધી દઈએ. ઉપર x નો સહગુણક 2, નીચે 4, તો 1/2. રેડી? પછી આવશે b1 ભાગ્યા b2, b1 ભાગ્યા b2, -3 ભાગ્યા -6. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને છેદ ઉડાડીશું. 3 દુ 6, 3 3 કટ થઈ જશે, નીચે 2 વધશે અને ઉપર 1 વધશે. ઓકે, તો નંબર 3 ની અંદર શોધીએ c1 ભાગ્યા c2. તો c1 ભાગ્યા c2 એટલે -8 ભાગ્યા -9, માઇનસ માઇનસ પ્લસ અને 8 ભાગ્યા 9. તો કયું સમીકરણ યુગ્મનું આપણને સ્વરૂપ મળશે કે a1 a2 b1 b2 નો જે ગુણોત્તર સરખો મળ્યો પણ c1 c2 નો અલગ મળ્યો. જો આવું આપણને સ્વરૂપ મળવામાં આવે, તમે જાતે લખજો કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ્સ ટુ c1 ભાગ્યા c2 હોવાથી એની રેખાઓ કેવી મળે કે સમાંતર મળે. જો સમાંતર રેખાઓ હોય તેના કોઈ ઉકેલ મળે નહીં. ઉકેલ ના મળે તો સમીકરણ યુગ્મ સુસંગત નથી. ઓકે, સુસંગત નથી. રેડી? ડાયરેક્ટલી જોઈને જ ખબર પડી જવી જોઈએ કે સમીકરણ યુગ્મ સુસંગત નહીં મળે. ઓકે, નંબર 2 અહીંયા આગળ પૂરો થઈ ગયો. ત્રીજા નંબરના દાખલા ઉપર જઈએ. નંબર 3. એની અંદર સમીકરણ શું આપવામાં આવ્યું છે? 3 ભાગ્યા 2x, 3 ભાગ્યા 2x, પછી આવશે પ્લસ 5 ભાગ્યા 3y બરાબર 7. જો બરાબર 7 છે તેને ડાબી બાજુ લઈ દઈએ તો શું થશે? -7 બરાબર 0. રેડી? અને બીજું સમીકરણ આપણને આપવામાં આવ્યું છે કે 9x - 10y અને બરાબર 14. બરાબર 14 છે તો 14 ડાબી બાજુ લઈ દઈએ તો શું થઈ જશે? -14 અને બરાબર 0. રેડી? હવે અહીંયા આગળ તમે શું કરી શકો? a1 ભાગ્યા a2 ડાયરેક્ટ કરીએ. a1 ભાગ્યા a2, તો અહીંયા a1 એટલે x નો સહગુણક જે કેટલો થાય? 3 ભાગ્યા 2 અને a2 એટલે 9, x નો સહગુણક 9. તો આવી રીતે ક્યારેય બે દાખલાને સોલ્વ કરતા નહીં. ઓકે, આ દાખલાને સોલ્વ કરવાથી તમને જવાબ નહીં મળે. સૌપ્રથમ આજે અપૂર્ણાંકમાં આપણને ક્વેશ્ચન આપેલો રહ્યો એના જવાબ દેવો પડશે. ax + by + c બરાબર 0 ડાયરેક્ટલી એના શેમાં કન્વર્ટ કરવો પડશે? પૂર્ણાંકની અંદર કન્વર્ટ કરવો પડશે. તો પહેલા નંબરની અંદર અહીંયાથી 3 અને 2 ને નીચેથી જવા દઈએ. તો તેથી 3 અને 2 નો લસા થશે 6. 2 ના ઉપર કેટલા હશે? 2 ના કેટલા વડે ગુણીએ તો 6 થાય? તો કે 3 વડે. ક્યાં ગુણવાના? ઉપર. તો 3 તરી થશે 9x. બીજા નંબરની અંદર 3 ના કેટલા વડે ગુણીએ તો 6 થાય? 2 વડે. ક્યાં ગુણવાના? ઉપર. તો 2 વડે 5 ના ગુણીએ તો 10y માઈનસ નીચે 1 છે. 1 ના કેટલા વડે ગુણીએ તો 6 થાય? 6 વડે. તો ઉપર ગુણીશું તો 7 છંગ થશે 42 બરાબર 0. આ 6 જે રહ્યા એ 0 સાથે ગુણાઈ જશે. 6 ગુણ્યા 0 એટલે આપણને શું મળશે? 0. આપણને સમીકરણ મળી ગયું. અને બીજું સમીકરણ આપણી પાસે આવ્યું છે. તો આ સમીકરણ 1 અને આ સમીકરણ નંબર 2 કોઈ નંબર આપવાની જરૂર નથી, આપણે બતાવી દીધું. હવે આના દ્વારા આપણે ગણીએ a1 ભાગ્યા a2, a1 ભાગ્યા a2 બરાબર a1 એટલે x નો સહગુણક 9 છેદમાં a2 એટલે x નો સહગુણક 9, 9 ભાગ્યા 9 એટલે 1. હવે શોધીએ b1 ભાગ્યા b2, y નો સહગુણક 10 છેદમાં y નો સહગુણક -10. 10 10 કટ થશે પણ શું મળશે? -1 મળશે. c1 ભાગ્યા c2. જો આ બંને વસ્તુ આપણને અલગ મળી ગઈ તો c1 c2 શોધવાની જરૂર જ નહીં. શા માટે? કારણ કે જ્યારે a1 a2 b1 b2 નો ગુણોત્તર જ અલગ હોય તો આપણને છેદતી રેખાઓ મળે. છેદતી રેખાઓ મળે મતલબ આપણને એનો એક ઉકેલ મળે. એક ઉકેલ મળે તો સમીકરણ યુગ્મ શું કહેવાશે? સુસંગત કહેવાશે. રેડી? તો પહેલી જ વસ્તુ આ સમજી લેજો કે જ્યારે બી એમસીક્યુ ની અંદર ફાસ્ટ સોલ્યુશન કરવું હોય તો a1 a2 b1 b2 નો ગુણોત્તર અલગ મળે તો c1 c2 શોધવાના જ નહીં. કારણ કે આપણને શું મળશે? છેદતી રેખાઓ જેમાં એક ઉકેલ મળે સમીકરણ યુગ્મ સુસંગત કહેવાશે. રેડી? નંબર 4 ઉપર જઈએ.
એની અંદર આપણને આપ્યું છે કે 5x - 3y બરાબર 11 બરાબર 11 તો શું થશે -11 બરાબર 0 અને બીજા નંબરમાં કહેવામાં આવ્યું છે કે -10x + 6y બરાબર -22 ઓકે તો બરાબર -22 રહે અને ડાબી બાજુ લઈ દઈએ તો શું થઈ જશે +22 થઈ જશે -22 ના થઈ જશે +22 બરાબર 0 હવે અહીંયા આગળ બે વસ્તુઓ છે કાં તો આ જે -10x છે એને પહેલા +10x કરી દઈએ કારણ કે x વાળું પદ જો પ્લસ હશે તો દેખવામાં મજા આવે અને ગણવામાં બી મજા આવે તો એવું કરવું હોય તો એ બી કહી શકાય અને ડાયરેક્ટ સોલ્યુશન કરવું હોય તો આપણે ડાયરેક્ટ કરી શકાય અહીંયા આગળ આપણને એવી કોઈ મજા નથી લેવી ડાયરેક્ટ જ સોલ્વ કરીએ ઓકે સો a1 ભાગ્યા a2 લઈએ a1 ભાગ્યા a2 a1 એટલે x નો સહગુણક જે થશે 5 નીચે a2 એટલે x નો સહગુણક -10 તો 5 ભાગ્યા 10 એટલે આપણને શું મળશે 5 વડે છેદ વડે તો નીચે 2 મળશે આ માઈનસ ને મેં મૂકી દે તો -1/2 અહીંયા છેદ ઉડાડવામાં દરેકને ખબર પડે 5 દુ 10 તો 5 5 કટ થઈ જાય ઉપર 1 વધે નીચે 2 વધે અને માઈનસ ચિહ્નને આગળ લઈ દઈએ પછી શોધીએ b1 ભાગ્યા b2 -3 નીચે +6 -3 નીચે +6 માઈનસ એમને મૂકી દઈએ 3 ભાગ્યા 6 એટલે આપણને મળશે 1/2 હવે શોધીએ c1 ભાગ્યા c2 તો શું મળશે -11 ભાગ્યા 22 -11 ભાગ્યા 22 તો 11 દુ 22 તો નીચે 2 મળશે અને માઈનસ એમને મૂકી દઈએ તો ત્રણે વસ્તુ સરખી મળી જો ત્રણે મતલબ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 આ ત્રણે વસ્તુ સરખી છે તો એના કારણે આપણને એની રેખાઓ કઈ મળશે સમાંતર અનંત ઉકેલ મળશે ઓકે સંપાતી રેખા મળશે સોરી ત્રણે વસ્તુ સરખી મળે તો સમીકરણ યુગ્મની રેખાઓ કેવી છે સંપાતી હશે એના અનંત ઉકેલ મળશે અને સમીકરણ યુગ્મ કેવું કહેવાશે તો કે સુસંગત કહેવાશે રેડી તો સુસંગત છે કમ્પ્લીટ દાખલા નંબર 4 પૂરો થઈ ગયો અહીંયા આગળ એને ડાયરેક્ટલી આપણે સોલ્વ કરી શકાય બાકી આપણે કોઈ એનું આલેખાત્મક સ્વરૂપ લખવાની જરૂર નથી કે a1 એનો ગુણોત્તર a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 હોવાથી આપણો મેન જવાબ શું આપેલો તો કે સુસંગત છે કે નહીં ચકાસો આપણને મોટે ખબર એટલી પડી જતી હોય કે જો ત્રણે ગુણોત્તર સરખા હોય તો એ સુસંગત મળશે રેડી 5મા નંબરના દાખલા ઉપર જઈએ દાખલા નંબર 5 જોઈએ એની રકમમાં આપણને શું આપેલું છે બે સમીકરણ તો કે કહેવામાં આવે છે 4 ભાગ્યા 3x 4 ભાગ્યા 3x પ્લસ 2 ભાગ્યા 2y પ્લસ 2y બરાબર 8 અને આપ્યું છે 2x પ્લસ 3y બરાબર 12 રેડી તો પહેલા તો આ બરાબર 8 ના ડાબી બાજુ લઈ દઈએ તો -8 બરાબર 0 થઈ જશે અને -12 બરાબર 0 થઈ જશે ઓકે આના સોલ્વ કરી દઈએ પહેલા તો આના આપણે એક્ઝામ ની અંદર સોલ્વ કરવાનું નહીં આવે રફ ની અંદર જ બધી વસ્તુ સોલ્વ કરવી પડશે ઓકે 3 લસા લઈ લઈએ તો નીચે 3 આપણી પાસે લસા આવી જશે નીચે 3 લસા આવી જાય તો ઉપર તો 4x એમના એમ જ રહેશે કારણ કે એની નીચે તો 3 છે 3 આની સાથે બી ગુણાશે અને આની સાથે બી ગુણાશે 3 તો થશે 6y તો +6y અને -4 8 તરી 24 બરાબર 0 3 ના 0 સાથે મોકલી દઈએ 4x + 6y - 24 બરાબર 0 હવે અહીંયા આગળ આ ભૂલતા નહીં આ પહેલું સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે ઓકે તો હવે શોધીએ a1 ભાગ્યા a2 બરાબર અહીંયા આગળ x નો સહગુણક આ પહેલું સમીકરણ તો ઉપર a1 b1 c1 આના a2 b2 ના c2 અહીંયા 4 અહીંયા નીચે 2 તો આપણને શું મળશે 2 પછી શોધીએ b1 ભાગ્યા b2 y નો સહગુણક અહીંયા આગળ 6 અહીંયા y નો સહગુણક 3 પછી મતલબ શું મળશે આપણને 2 ઓકે છેદ ઉડાડવાના હતા અને શોધીએ c1 ભાગ્યા c2 અહીંયા -24 ને અહીંયા -12 ભાગ્યા -12 તો આપણને શું મળશે -2 સોરી પ્લસ માઇનસ તો પ્લસ થઈ જશે અને આપણને મળશે +2 મતલબ અહીંયા ફરી આપણને શું મળ્યું ત્રણે વસ્તુ સરખી મળી અને જો ત્રણે વસ્તુ સરખી હોય તો સમીકરણ યુગ્મ કેવું મળે આપણને એની રેખાઓ સમાંતર સંપાતી મળે અનંત ઉકેલ મળે સમીકરણ યુગ્મ સુસંગત છે રેડી કમ્પ્લીટ આઈડિયા આવી ગયો તમને કેવી રીતના દાખલાના સોલ્વ કરવું તો બસ આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 આપણે સોલ્વ કર્યા અને પછીના વિડીયોથી આપણે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 આ બે દાખલાને સોલ્વ કરીશું જેની અંદર દાખલા નંબર 4 માં આપણને શું આપવામાં આવ્યું છે જો સુસંગત હોય તેના કોઈ ઉકેલ શોધવાના કીધેલા છે એ બી બહુ સરળ વસ્તુ છે કે જે એક્ઝામની અંદર આવી રીતના જ પૂછી શકાય MCQ ની અંદર એને કેવી રીતના સોલ્વ કરવું એના પછીના વિડીયોની અંદર આપણે સમજીશું અને દાખલા નંબર 5 ની અંદર આપણને કોયડા સ્વરૂપમાં નાનો દાખલો આપેલો છે એ બી બહુ સરળ છે 2 મિનિટની અંદર તમને શીખવાડી દઈશ આના પછીના વિડીયોની અંદર આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ જો તમને કોઈ વિડીયોની અંદર કોઈ દાખલામાં ડાઉટ રહેતો હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર મને પૂછી શકો છો અને જેટલી બી વસ્તુ ગણી
એ દરેકની જો તમારા નોટ્સ જોઈતી હોય, લખેલી હેન્ડ રિટન નોટ્સ, તો તમને એ બી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી તમે એને ચેકઆઉટ કરી શકો છો. જે મારી જાતે મારા હાથેથી લખેલી નોટ્સ છે કે તમારે જોઈતી હોય તો તમને મળી જશે. 1 થી 14 દરેક ચેપ્ટરની નોટ્સ અવેલેબલ છે. સાથે સાથે જો તમારે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈતી હોય, જેમ કે મારા ખાલી ચેપ્ટર નંબર 3ની નોટ જોઈએ છે, અથવા તો ચેપ્ટર નંબર 7ની, ચેપ્ટર નંબર 5ની, કોઈ અલગ નોટ જોઈએ છે, તો એ પણ તમને મળી જશે. સો આના પછીના વિડીયોની અંદર મળીએ. આજનો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મેં તમને જેવી રીતના કીધું કે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની, ફાસ્ટ પ્રેક્ટિસ કરવાની. શા માટે? કારણ કે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એમસીક્યુની અંદર વધારે ટાઈમ ના અપાય. ઓકે, બાકી આ ચેપ્ટરની અંદરથી કોયડા બી પૂછવામાં આવશે, તો આપણે જે મેન ટાઈમ રહ્યો એ કોયડાને આપવાનો હોય. આદેશની રીત, લોપની રીત અને જે મોટા ઉંમરવાળા કોયડા, અપૂર્ણાંક અને અંશના છેદવાળા જે કોયડા આવે, સાથે સાથે કોઈ નિશ્ચિત ભાડું અને પ્રતિ દિવસનું એવું જે ભાડું આવે, એવા જે દાખલા રહ્યા, એ દાખલા ઉપર મેન ફોકસ કરવાનો. કારણ કે એવા દાખલાની અંદર આપણો સમય વધારે જાય, તો એક્ઝામની અંદર એ બધા દાખલાનો વધારે સમય આપણે આપવો પડશે. પછી જે પ્રમેય પૂછવામાં આવે, સમાંતર શ્રેણી ચેપ્ટરના દાખલા રહ્યા, એ ગણવામાં થોડો સમય જાય, તો એ બધાના દાખલાને આપણે સમય થોડોક વધારે આપવો પડે. અને એમસીક્યુની અંદર 5-5 મિનિટ ના અપાય. એક મિનિટમાં એક એમસીક્યુ ફટાફટ સોલ્વ થઈ જવું જોઈએ. ઓકે, સો આપણે એવી રીતે જ ફાસ્ટ પ્રેક્ટિસ કરી કે જેથી એક્ઝામની અંદર આપણને કોઈ તકલીફ ના પડે. બાકી વિડીયો કેવો ગમ્યો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું છે, એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી ચેનલ ઉપર નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, લેક્ચર નંબર 4 ની અંદર. જય શ્રી રામ.